મધ્ય ગુજરાતમાં વરસી રહેલા અવિરત વરસાદની વચ્ચે પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાંથી મોટી ઘટના સામે આવી રહી છે। પાવાગઢ ડુંગર પર અને આસપાસના વિસ્તારોમાં પડી રહેલા ભારે વરસાદને કારણે પાટિયા પુલ નજીક અચાનક વિશાળ ભેખડ ધસી પડી છે। આ દુર્ઘટના એટલી ભયાનક હતી કે ત્યાં હાજર લોકોને સંભાળવાની તક પણ ન મળી। પ્રાથમિક અહેવાલો અનુસાર આ ભેખડ ધસી પડવાની ઘટનામાં 2 થી વધુ વ્યક્તિઓ પથ્થરો નીચે દબાયા હોવાની આશંકા સેવાઈ રહી છે। ઘટનાની જાણ થતાં જ સમગ્ર પંથકમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે। યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અને વધુ અકસ્માત નિવારવા માટે વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે પાવાગઢ ડુંગર પર જતો તમામ ટ્રાફિક વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે। ડુંગર તરફ જતા વાહનો અને શ્રદ્ધાળુઓને નીચે જ રોકી દેવામાં આવ્યા છે, જેને કારણે માર્ગ પર લાંબો ટ્રાફિક જામ પણ સર્જાયો છે।